નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બેમ કેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 24 જુલાઈ 2026ના 15 મોસ્ટ આઈબી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ આઈબી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ અને સાથે તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ કરાવવામાં આવે છે, જેથી કરીને તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર ન પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. રાની લક્ષ્મીબાઈ સ્કૂટી યોજનાની માર્ગદર્શિકાને કઈ રાજ્ય સરકારે મંજૂરી આપી છે? તો મિત્રો, આ જે યોજના છે રાની લક્ષ્મીબાઈ સ્કૂટી યોજના, તેને મંજૂરી આપી છે ઉત્તર પ્રદેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યુપી કેબિનેટે 21 જુલાઈ 2026ના રોજ આની માર્ગદર્શિકાને મંજૂરી આપી હતી. શૈક્ષણિક વર્ષ 2025-26માં સ્નાતકના અંતિમ વર્ષ ઉત્તીર્ણ કરનારી પ્રત્યેક કોલેજની ટોચની જે 5% મેધાવી વિદ્યાર્થીનીઓ હશે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. અરજદાર ઉત્તર પ્રદેશની મૂળ નિવાસી હોવી જોઈએ અને તેમના પરિવારની વાર્ષિક આવક 12 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ યોજનાની અંતર્ગત જે વિદ્યાર્થીનીઓ પસંદ થશે તેવી અંદાજિત 50,000 વિદ્યાર્થીનીઓને પેટ્રોલથી ચાલતી સ્કૂટી મફતમાં આપવામાં આવશે અને તેની સાથે જ હેલ્મેટ, તેનું રજિસ્ટ્રેશન, વીમો અને જોડે 5 લીટર પેટ્રોલ પણ મફતમાં આપવામાં આવશે. આ યોજના માટે 400 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે અને એમાં પણ જો દિવ્યાંગ, શહીદોના પરિવાર તથા નિરાધાર વિદ્યાર્થીની હશે તો તેમને વિશેષ પ્રાધાન્ય પણ આપવામાં આવશે. ભારતની પ્રથમ 100 મેગાવોટ પ્રતિ કલાક ક્ષમતાવાળી વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરીની એનર્જી સ્ટોરેજ સિસ્ટમને ક્યાં મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો, આજે વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી છે તેને મંજૂરી આપવામાં આવી છે ગુજરાતમાં. આ ઐતિહાસિક પ્રણાલી ગુજરાતના ખાવડા સોલર પાર્કમાં સ્થાપિત કરવામાં આવશે કે જે દુનિયાનો સૌથી મોટો નવીનીકરણ ઉર્જા પાર્ક બની રહ્યો છે. આ પરિયોજનાનો કોન્ટ્રાક્ટ એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડ દ્વારા બોન્ડાડા એન્જિનિયરિંગ લિમિટેડ અને ડેલિટ્રિક સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યો છે. આ દેશની પ્રથમ નોન લિથિયમ ગ્રીડ સ્તરીય બેટરી ઉર્જા સંગ્રહ પ્રણાલી છે કે જેને 100% ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવી છે. આ પ્રણાલીને વર્ષ 2027 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત કરવાની યોજના છે અને ત્યારબાદ તે સતત 10 વર્ષો સુધી ગ્રીડ સ્થિરતા જાળવી રાખવાનું કાર્ય કરશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને સાયબર છેતરપિંડી અને મહિલા સુરક્ષા કાયદા અંગે શિક્ષિત કરવા માટે ઓપરેશન વિધિપાલક ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે ઓપરેશન વિધિપાલક છે તે શરૂ કરવામાં આવ્યું છે બિહારમાં. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. નીતિ આયોગના નવા મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, નીતિ આયોગના નવા સીઈઓ બની ગયા છે અનુરાગ જૈન. કેન્દ્ર સરકારની કેબિનેટ નિમણૂક સમિતિએ અનુરાગ જૈનને 2 વર્ષના કાર્યકાળ માટે નીતિ આયોગના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. જો વાત કરીએ અનુરાગ જૈનની, તો તેઓ મધ્યપ્રદેશ કેડરના 1989 બેન્ચના ભારતીય વહીવટી સેવાના એટલે કે આઈએએસ વરિષ્ઠ અધિકારી છે. નીતિ આયોગમાં આવ્યા પહેલા તેઓ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવ તરીકે પણ કાર્યરત હતા. અનુરાગ જૈન છે તેઓ નીતિ 56નું સ્થાન લેશે કે જેમણે બીવીઆર સુબ્રમણ્યમનું સ્થાન લીધું હતું. નીતિ આયોગના જો વર્તમાન અધ્યક્ષની વાત કરીએ તો મિત્રો, આ પદ હોય છે એટલે કે જે પણ વડાપ્રધાન હોય છે તે બાય ડિફોલ્ટ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે અને હોદ્દાની રૂહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે નીતિ આયોગના અધ્યક્ષ છે. જો વાત કરીએ વર્તમાન ઉપાધ્યક્ષની તો તેઓ છે સુમન બેરી. ભારતીય સેનાએ પૂર રાહત કામગીરી માટે અસમમાં કયું ઓપરેશન શરૂ કર્યું છે? તો મિત્રો, અસમમાં જે અત્યારે પૂર જેવી સ્થિતિ આવી ગઈ છે અને તેના માટે જે રાહત કામગીરી માટે ભારતીય સેનાએ જે ઓપરેશન ચલાવ્યું છે તેનું નામ અપાયું છે ઓપરેશન જલ રાહત. ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત પક્ષી અભયારણ્ય ક્યાં સ્થાપિત કરવામાં આવશે?
તો મિત્રો જે એઆઈ સંચાલિત પક્ષી અભયારણ્ય છે તે સ્થાપિત થવાનું છે મહારાષ્ટ્રમાં. આ અનોખો ભાંડુપ બર્ડ પાર્ક મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે જે રામસર સ્થળ આવેલું છે થાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્ય તેમાં વિકસિત કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે જિલ્લા આયોજન સમિતિના વિશેષ ભંડોળમાંથી આ મહત્વાકાંક્ષી પરિયોજના માટે 45 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી પણ આપી દીધી છે. અભયારણ્યનો જે 1.5 કિલોમીટરનો એરિયા છે તેમાં એઆઈ આધારિત સ્માર્ટ કેમેરા, ટ્રેકિંગ સિસ્ટમ વગેરે લગાવવામાં આવશે કે જે પક્ષીઓની રિયલ ટાઈમ દેખરેખ કરશે. સાથે જ મિત્રો મશીન લર્નિંગ ટૂલની મદદથી આ પ્રણાલી પક્ષીઓની પ્રજાતિઓની સ્વચાલિત ઓળખ, તેમનો અવાજ અને સ્થળાંતર પેટર્નનું સચોટ ડિજિટલ વિશ્લેષણ પણ કરવામાં આવશે. આશરે 20.09 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કમાં 2.16 કિલોમીટર લાંબો મેંગ્રુવ નેચરલ પાર્ક, બર્ડ વોચિંગ ડેક અને મલ્ટી લેવલ વોચ ટાવર પર બનાવવામાં આવશે. લાકાડોંગ હળદરને વૈશ્વિક બ્રાન્ડ બનાવવા માટે કયા રાજ્યમાં મિશન ગોલ્ડ સ્પાઇસ શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે મિશન ગોલ્ડ સ્પાઇસ છે તેને શરૂ કરવામાં આવ્યું છે મેઘાલયમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી દો. અને મિત્રો હમણાંના વ્યૂઝમાં વધારે પડતો થોડો ઘટાડો જોવા મળે છે. તો મિત્રો તમે એવું ના કરો કે જ્યારે પરીક્ષાનું ફોર્મ ભરો છો ત્યારે જ એક્ટિવ થાવ છો, કારણ કે જ્યારે પણ કોઈ પરીક્ષા નજીક હોય છે ત્યારે વ્યૂઝ 1000 પ્લસ થઈ જાય છે. જેવું જ પરીક્ષા જાય છે ત્યારબાદ સીધા 200, 300, 400 પર આવી જાય છે. તો મિત્રો જે મિત્રો આવી પ્રેક્ટિસ કરતા હોય એમને રિક્વેસ્ટ છે કે આ રીતના તૈયારીના લીધે જ તમે કોઈ પણ પરીક્ષામાં સિલેક્ટ થતા નથી. કારણ કે તૈયારી એવી વસ્તુ છે કે જે દરરોજ થોડી થોડી કરવી જોઈએ. અને માટે તમને ફરીથી કહું છું કે દરરોજના વિડીયોને અવશ્યથી જોવાની ટેવ રાખો. 20 મિનિટ તો આપણે આવા ક્વોલિટી વિડીયોને આપી જ શકીએ. ભારતનું પ્રથમ પૂર્ણ કદના ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ એરક્રાફ્ટ PT-01નું અનાવરણ કઈ કંપનીએ કર્યું છે? તો મિત્રો આજે વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ છે એવો એરક્રાફ્ટ છે PT-01 તેનું અનાવરણ કર્યું છે ધ E-પ્લેન કંપનીએ. આનું અનાવરણ 22 જુલાઈ 2026ના રોજ તમિલનાડુના ચેન્નઈમાં કરવામાં આવ્યું હતું. અને ભારતમાં શહેરી પરિવહનના ક્ષેત્રમાં આ એક ક્રાંતિકારી પગલું છે. મિત્રો આ 2 સીટર વિમાન છે કે જે 150 થી લઈને 200 કિલોમીટર પ્રતિ કલાકની ક્રુઝિંગ સ્પીડથી ઉડી શકે છે. અને આની રેન્જ છે 200 કિલોમીટરની. અને ઉડાન ભરવા માટે કે લેન્ડિંગ કરવા માટે મિત્રો રનવેની જરૂર પડતી નથી. એટલે કે જેમ તમે હેલિકોપ્ટરને જોયું હશે કે જે સીધું જ વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ કરે છે, એ જ રીતે આ વિમાન પર વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ કરી શકશે. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય છે મોટા શહેરોમાં ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાય, મેડિકલ ઇમરજન્સીમાં એર એમ્બ્યુલન્સ તરીકે અને અંતિમ છેડા સુધી કાર્ગો ડિલિવરીને સરળ બનાવવાનો છે. કંપનીએ આની પ્રથમ પરીક્ષણ ઉડાન ટૂંક સમયમાં શરૂ કરવાની યોજના બનાવી છે. અને DGCA પાસેથી વ્યવસાયિક પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા પણ અત્યારે ચાલુ છે. 2031 સુધીમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સની સંખ્યા 150 કરવાનો રોડમેપ કયા રાજ્યએ રજૂ કર્યો છે? તો મિત્રો આજે GCC છે એટલે કે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ તેની સંખ્યા 150 કરવાનો રોડમેપ બનાવ્યો છે કેરળમાં. પશ્ચિમ બંગાળની કઈ લાકડાની હોડીને GI ટેગ મળ્યો છે? તો મિત્રો તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે એ લાકડાની હોડી કે જેને અત્યારે GI ટેગ આપવામાં આવ્યો છે. અને મિત્રો આજે નાવડી છે તેનું એક વિશિષ્ટ નામ છે અને તે છે ડેંગ હોડી. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો, જેથી કરીને જૂન મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજો કોઈ વિડીયો કે મેગઝીન વાંચવાની જરૂર નહીં રહે મિત્રો. કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના જ છે. અને મિત્રો આવા જ વિડીયો તમારા આગળના કોઈ પણ મહિનાના જોતા હોય તો દરેક મહિનાના મંથલી વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ MP 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે તો આને બિલકુલ પણ મિસ ન કરતા. આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો આ મંથલી વિડીયોને જરૂરથી જોઈ લેજો. જુલાઈ 2026માં ભારતે કયા દેશના પૂર પ્રભાવિત નુરિસ્તાન ક્ષેત્રને માનવતાવાદી સહાય પૂરી પાડી છે? તો મિત્રો આજે પૂર પ્રભાવિત ક્ષેત્ર છે નુરિસ્તાન કે જેને માનવીય સહાય આપણે ભારતે પૂરી પાડી છે. અને તે દેશ છે આપણો પડોશી દેશ અફઘાનિસ્તાન. બ્રિટન સરકારમાં નવા AI મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
તો મિત્રો આજે બ્રિટન સરકારમાં નવા એઆઈ મંત્રી છે તે બની ગયા છે કનિષ્ક નારાયણ. કનિષ્ક નારાયણે 20 જુલાઈ 2026ના રોજ બ્રિટનના એઆઈ મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેની સાથે જ બ્રિટન સરકારમાં એઆઈ નીતિને પ્રથમ વખત કેબિનેટ સ્તરનો દરજ્જો મળ્યો છે. કનિષ્ક નારાયણનો જન્મ ભારતમાં બિહારના મુઝફ્ફરપુરમાં થયો હતો અને તેઓ 12 વર્ષની ઉંમરે પોતાના પરિવારની સાથે યુકેના વેલ્સમાં સ્થાયી થયા હતા. ધ લેબર પાર્ટીના રાજનેતા તેઓ છે અને સાથે જ 2024માં તેમને વેલ ઓફ ગ્લોમોર્ગન બેઠક પરથી સાંસદ ચૂંટાયા હતા અને તેઓ વેલ્સના પ્રથમ અશ્વેત એટલે કે જાતીય લઘુમતી સાંસદ છે. તેમણે દુનિયાની પ્રતિષ્ઠિત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી મેળવી છે. એઆઈ મંત્રી તરીકે તેઓ બ્રિટનની એઆઈ વ્યૂહરચનાને આગળ વધારવા, એઆઈ સુરક્ષા સંસ્થાનની દેખરેખ અને સેમિકન્ડક્ટર ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે. વિશ્વનો બીજો સૌથી જૂનો જાણીતો ખડક પિછોર ઓર્બિક્યુલર ગ્રેનાઇટ ભારતમાં ક્યાં મળી આવ્યો છે? તો મિત્રો આજે પિછોર ઓર્બિક્યુલર ગ્રેનાઇટ છે કે જે દુનિયાનો બીજો સૌથી જૂનો જાણીતો ખડક છે અને તે મળી આવ્યો છે મધ્યપ્રદેશમાંથી. આ દુર્લભ ખડક મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કુટાવલી ગામ પાસે શોધાયો છે અને આ વિસ્તાર પ્રાચીન બુંદેલખંડ ક્રેટોનનો ભાગ છે. યુરેનિયમ લેડ એટલે કે યુ અને પીબી ઝિક્રોન ડેટિંગ ટેકનિકની મદદથી આની ઉંમર 2.56 અબજ વર્ષ એટલે કે 256 કરોડ વર્ષ આંકવામાં આવી છે. અને મિત્રો આ જે છે એ નિયો આર્કિન યુગનો છે. આની જો રચનાની વાત કરીએ તો ગોળાકાર રચનાઓ જોવા મળે છે કે જે તમને પ્રથમ નજરે ક્રિકેટના બોલ અથવા તો ઝાડના જે વલય હોય તેના જેવી લાગે છે અને તેમનો વ્યાસ 30 સેન્ટીમીટર સુધીનો છે. આ આંતરરાષ્ટ્રીય સંશોધનમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી, આઈઆઈટી કાનપુર, IISER બહેરામપુર સહિત બ્રાઝિલ અને જાપાનના વૈજ્ઞાનિકો પણ આમાં સામેલ થયા હતા. મિત્રો આ દુનિયાનો બીજો સૌથી જૂનો ઓર્બિક્યુલર ખડક છે. હવે જો વાત કરીએ સૌથી જૂના ખડકની પ્રથમ નંબરની તો તે છે પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લેજો. ભારતનું પ્રથમ યુપીઆઈ આધારિત મિલ કાર્ડ કઈ કંપનીએ લોન્ચ કર્યું છે? તો મિત્રો જે યુપીઆઈ આધારિત મિલ કાર્ડ છે તેને લોન્ચ કર્યું છે એનકેસે. એનકેસને 22 જુલાઈ 2026ના રોજ યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ આધારિત ચૂકવણી સુવિધાવાળું ભારતનું પહેલું મિલ કાર્ડ લોન્ચ કર્યું છે. કર્મચારીઓ ખાદ્ય અને કરિયાણાના વિક્રેતાઓ ત્યાં જઈને જે એમનો યુપીઆઈ QR કોડ હશે તેને સ્કેન કરીને સીધું જ પોતાના મિલ કાર્ડ બેલેન્સથી ચૂકવણી કરી શકે છે. આ ચૂકવણી પ્રણાલી QR આધારિત વ્યવહારો માટે યુપીઆઈ અને વ્યાપક સ્તરે કાર્ડ સ્વીકૃત માટે રૂપે નેટવર્કનો ઉપયોગ કરે છે. આ કાર્ડ 5 લાખથી પણ વધારે આઉટલેટ પર સ્વીકાર્ય છે અને આને સ્વિગી, ઝોમેટો અને બ્લિંકિટ જેવા ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ પર પણ વાપરી શકાય છે. સુધારેલા નિયમ અનુસાર ભોજન ભથ્થાની મર્યાદા 8,800 રૂપિયા પ્રતિ માસ એટલે કે 200 રૂપિયા પ્રતિ ભોજન નક્કી કરાઈ છે કે જેનાથી કર્મચારીઓ પ્રતિ વર્ષે 1,05,600 રૂપિયા સુધીની કરમુક્ત બચત પણ કરી શકશે. જૂન 2026માં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ મહિલા તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે જૂન મહિનાની મહિલા આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ છે તે બની છે ઇંગ્લેન્ડની ડેની વ્હાઇટ રોઝ. તો મિત્રો આ હતા આજના 15 ટોપિક. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેને એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ છે તે ઉજવવામાં આવે છે 23 જુલાઈના રોજ. તો મિત્રો અહીંયાથી તમારા માટે પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ આકાશવાણી કઈ સાલમાં કે કઈ તારીખે કરવામાં આવ્યું હતું તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે, જે આપણે ગઈકાલે તમને સમજાવેલું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના નેતા બાલ ગંગાધર તિલકની જયંતિ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ ઉજવવામાં આવે છે 23 જુલાઈના રોજ. 14મો સાઉથ એશિયન ગેમ્સ 2027નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આયોજન થવાનું છે પાકિસ્તાનમાં. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે 14મો છે એ તો પાકિસ્તાનમાં થવાનું છે, પરંતુ આની અગાઉનો 13મો કે જે 2019માં રમાયો હતો તેનું આયોજન કયા દેશમાં થયું હતું તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગની ઓપનિંગ મેચની યજમાની ભારતનું કયું શહેર કરશે? તો મિત્રો આ થવાની છે ચેન્નઈમાં.
અમેરિકા અને કયા દેશની સેના વચ્ચે અભ્યાસ ટાઈગર લાઇટનિંગ 2026 શરૂ થયો છે? તો મિત્રો આ અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે શરૂ થઈ છે અભ્યાસ ટાઈગર લાઇટનિંગ 2026. બેલ્જિયમ ગ્રેન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કયા મર્સિડીઝ ડ્રાઈવરે જીતી લીધો છે? તો મિત્રો આને જીતી લીધો છે કિમી એન્ટોનેલીએ. ધ ક્વીન ઓફ ધ ઇન્ડિયન પોપ, ધ ઓથોરાઇઝ બાયોગ્રાફી ઓફ ઉષા ઉથુપ પુસ્તકના લેખક કોણ છે? તો આને લખ્યું છે વિકાસ કુમાર ઝાએ. જૂન 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પુરુષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો આ પસંદ કર્યા છે ન્યૂઝીલેન્ડના નાથન સ્મિથ. પોલિસી બજારના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ નિમણૂક કર્યા છે અમિતાભ બચ્ચન. મછલી નેશનલ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ એવોર્ડ અપાયો છે અનિતા ચૌધરીને. મેન્યુઅરે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2026નો સુવર્ણચંદ્રક કોણે જીત્યો છે? તો આને જીતી લીધો છે એસ રોહિત કૃષ્ણાએ. 79મો લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એવોર્ડ અપાયો છે જેમ્સ ગ્રેને. ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ દવાની ગેરકાયદેસર તસ્કરીને નિષ્ફળ બનાવવા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું? તો મિત્રો આ ઓપરેશન ચલાવ્યું છે ઓપરેશન વજ્ર. ચીનનો 9મો લુસુન સાહિત્ય પુરસ્કાર કવિતા શ્રેણીમાં કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આ પુરસ્કાર અપાયો છે વાંગ ઝિબિંગને. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો કે આ અત્યાધુનિક શીખ સંગ્રહાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ શિલાન્યાસ થયો છે કુરુક્ષેત્રમાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. તો ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી 3 મિત્રોના નામ આપણે ડેલી પસંદ કરીને એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નના જવાબ આપેલા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે મિત્રોના નામ છે નાનજી ઠાકોર, વર્ષા પ્રજાપતિ અને નિકિતાબા વાઘેલા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જે દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્ન જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે, નીતિ આયોગના નવા મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાની લક્ષ્મીબાઈ સ્કૂટી યોજનાની માર્ગદર્શિકાને કઈ રાજ્ય સરકારે મંજૂરી આપી છે? અને આજનો છેલ્લો સવાલ, જુલાઈ 2026માં ભારતે કયા દેશના પૂર પ્રભાવિત નુરિસ્તાન ક્ષેત્રને માનવતાવાદી સહાય પૂરી પાડી છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તો મિત્રો તમારો એક પણ માર્ક્સ નહીં જ કપાવવાનો, પણ એ સિવાય પણ મિત્રો પરીક્ષા હોય કે ના હોય દરરોજ 20 મિનિટ આપણે આ ક્વોલિટી વિડીયોને અચૂકથી આપવી જોઈએ. કારણ કે મિત્રો નોલેજથી મોટું કોઈ વેપન છે જ નહીં. અને જો તમારું કરંટ અફેર્સ પાકું હશે તો એ તમારા પર્સનાલિટી ડેવલપમેન્ટ અને બીજા ગ્રૂમિંગમાં પણ ખૂબ મદદ કરવાનું જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટનો રિપ્લાય જરૂરથી કરું છું. મિત્રો આ જે વિડીયોની લિંક છે અને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ પ્લીઝ 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 જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.